દીકરી એટલે ધરતીનો ધબકાર, દીકરી એટલે ઘોડું પારેવડું, દીકરી એટલે હૈયાનો ઉજાસ, દીકરી એટલે અમારા દેસાઈ પરિવારને આંગણે શોભતો તુલસીનો ક્યારો સાહેબ, દીકરી એટલે વાલનો દરિયો. દીકરી માટે શું ન લખી શકાય ને શું ન બોલી શકાય. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડોટર? સમગ્ર સૃષ્ટિનો કાગળ કરી આ સમગ્ર બ્રહ્માંડના વૃક્ષનું છેદન કરી એની કલમ બનાવવું, અખિલ બ્રહ્માંડના નદી નાળા ઝરણા સાગર મહાસાગર દરિયાના નીરને એકત્રિત કરી પછી એની શાહી બનાવવું, અને હું દીકરી નામના મહાન પાત્રને જો ચિતરવા બેસું, લખવા બેસું તો હું લખી ન શકું એવું ત્યાગનું પાત્ર એટલે દીકરી સાહેબ. નમણી નાગર વેલ જેવી દીકરી પોતાના ભાવિ ભરથારને મળવા આવી પહોંચી હોય. એટલું ફરીથી કહેવા માંગુ છું કે શ્રુત્વા કન્યા પ્રદાતારમ પિતરઃ સ પિતામહઃ વિમુક્ત વાચર સર્વ પાપેભ્યો બ્રહ્મ લોકમ વ્રજંતિ તે નેવા. મારા દાદાજી આ હરખ કેલા બન્યા હોય. દાદાજી શું કહે છે? દીકરીની આંખની કોર જનાક ભીની થઈ